હતા. હા પટેલના ઘેર 25-30 વીઘા જમીન ગામમાં. ઓ અને 31 હેઠળ જમીન. હા અને પટેલ 57-58 થયા તે બૈરું મરી ગયું. ઓહો. હવે પટેલે વિચાર કર્યો કે મારા આટલી જમીન ને ઉપાડું સરસ બંગલો ને ઘર ને આ બધું કોણ ખાશે? હા એ ગમે તે પણ મારા લગ્ન તો કરવું પડશે. બગા થોડી વાર અવાજ ના કરે. લગ્ન તો કરવું પડશે. એટલા વર્ષે આજુબાજુના એમના કુટુંબમાં જે હોય ને બધા એમના બરોબરિયા બોલ બોલ ના કરે તું આજુબાજુના બધા રેકોર્ડ કરું બોલે નહીં. આડોશી પાડોશી ના હા કીધું ભાઈ કે મારે સારું બૈરું વગર નહીં ચાલે, મારે બૈરાની જરૂર છે. તમે હું તો ને જે 200-500 રૂપિયા માગે ને તો કે આપણે આપીશું, પણ કે બૈરું તો જો. પછી બધા પટેલે ભગાવાલે તપાસ કરી તો કોઈ ગરીબ ઘર ના હોય, પૈસાની જરૂર હોય ને હાલવા મેળવા ના હોય, પછી સારું કારણ કે તે એક જગ્યાએ ચોકઠું ગોઠવ્યું. ચોકઠું ગોઠવ્યું ત્યારે પહેલાં જમાનામાં આવા સાધનો બાધનો નહીં, ગાડામાં જ જવાનું. તે પછી વચગૌ શેઠા ગયા તો જઈને પછી ભાઈ તો ગયા તે ગામમાં પછી લોકો જોવા ના આવે, પૈણવા આવ્યા વર રાજા આવ્યા છે વર આવે તે જે આવે નો મોઢા મૂજો અરે વર તો ગયડો છે આમ જો અરે વર તો ગયડો છે તે શાકવાળો આવ્યો. પછી એમને ચાલ્યું ને ભાઈ અરવિંદભાઈ તે પેલા મારી આટોકી બધા ગયડો ગયડો કરી મારી કન્યા ના પાડી દેશે તો મારે તો નાક કપાઈ જશે ને આબરૂ જશે. પછી બધા ડોહાનથી ભાઈ ગમે તે થાય 500 રૂપિયા વધારે લેવા હશે તો આલીશું, પણ મારું ઉલળી ના જાય એટલું કરજો. પછી ડોહાન તો ભાઈ 5,000 રૂપિયા વધારે હાલવા કરી અને પરણાયા. પરણાઈને પછી બીજે દાર સવારમાં જોવાનો રહી. પછી ગામથી ચરવા આવ્યો. ચરામ પટેલનું ખેતર હતું. એ ખેતરનો મોટો એક લેબડો હતો કે હવે છોડો કે આપણે ગાડું છોડ્યું. પછી પટેલે તો શું કર્યું, ગાડું છોડ્યું અને કે આ બરજલ પુરાની રહો, બરજલ પુરાની રહ્યા. અને પટેલો તો ધોતિયાનો કાસોટો વાળ્યો ભાઈ અને બોયો ચડાવી અને ગાડું હતું એથી એક દોટ મેલીને એવી દોટ મેલી તે આખા 30 વીઘાના ખેતરના ઓટો મારી ગાલ્લા કણાઈ ગયા પાછા ઓટો મારી. અને પછી આમ સાંભળી કહેતા હતા ને વર ગયેલો છે, કહેતા હતા ને વર ગયેલો છે. હં કોઈ આવી દોટ તો જવાનો હતો કે ના કાઢીએ કહી તે હું કેવો મજબૂત છું. કહેતા હતા ને વર ગયેલો છે. પેલી કન્યા શું કહે છે ખબર છે, ગયેલો છે તો કે વહેલો જોડ્યો તો પણ કે ગોડો છે તો કે હાલત જોડ્યો કાઢવાની જરૂર નથી. ગયેલો છે તો વાત જોડી હતી, ગોડો છે તો કે આ તો દોટ કાઢીને બતાવો છે ખબર પડી કે ગોડો છે તો કે હાલત જોડી.